તમારા પરફ્યુમમાં એવું તો શું છે જે બીજી બ્રાન્ડ કરતાં તમને અલગ બનાવે છે? કે તમારી જે ફ્રેગ્રન્સ વાપરીએ છે ને એ વર્લ્ડ ક્લાસ લેવલની ફ્રેગ્રન્સ છે. ફ્રેગ્રન્સ છે એ લાઇફસ્ટાઈલનો પાર્ટ છે કે લક્ઝરીનો? હવે તો મને એમ લાગે છે કે ફ્રેગ્રન્સ છે ને તમારી જીવન જરૂરિયાત થઈ ગઈ છે. કોઈ પણ બ્રાન્ડ બિલ્ડઅપ કરતા હોય ત્યારે પેશન્સ કેટલું જરૂરી છે તમારા હિસાબે? સારી બ્રાન્ડ બનાવી છે ને તો સમયની સાથે જ બનશે. સાગર પરફ્યુમ માટે પહેલાં બ્રાન્ડ આવે કે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ? બ્રાન્ડ ત્યારે જ બને છે જ્યારે અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. તમને તમારા બિઝનેસની અંદર ટફેસ્ટ ડિસિઝન શું લાગ્યું? ડિસિઝન મેં ફેક્ટરી લેવાનું લીધું ને એ ખૂબ જ ટફ હતું, કેમ કે ખર્ચાળ હતું, પણ આજે મારા માટે એ વેલ્યુ ફોર મની થઈ ગયું છે. કે ભાઈ મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, હા, તો એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈ અને કેટલા ટાઈમમાં એ પૈસા એના રિકવર થઈ જાય? જો 8 થી 10 લાખ રૂપિયા જેવું આમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને 2 થી 3 વર્ષ જેવું એનું ROI જે જનરેટ થઈ અને રિટર્ન એને મળી જાય છે. ફ્રેન્ચાઇઝી ઓનર હશે એને તમારી સાઈડથી, કંપની સાઈડથી કઈ 3 મેજર સપોર્ટ રહેશે? પહેલું અમારું ગાઈડન્સ મળશે, બીજું ટોટલી આખું મોડલ અમે એને તૈયાર કરીને આપશું, એને કંઈ કરવાનું નથી, અને ત્રીજું વોઇસ ઓફ વિઝન એક્સમાં તમારું સ્વાગત છે. આજના આપણા ગેસ્ટ છે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીના જાણીતા મેન્યુફેક્ચરર સાગર પરફ્યુમ, જે તમે બધાએ યુઝ કરેલો જ હશે. આજે આપણે સાગરભાઈ ઠક્કર સાથે વાત કરશું એના બિઝનેસ વિશે, એના જર્ની વિશે, સાથે એનો એન્ટરપ્રિન્યોર માઇન્ડસેટ વિશે. તો ચાલો શરૂઆત કરીએ. કેમ છો સાગરભાઈ? એકદમ મજામાં. તમે કહો કેમ છો? બસ લીલા લેર છે. આપણે સુરતમાં ક્યાં તકલીફ હોય છે? યસ. શું લાગે છે, માર્કેટમાં તેજી છે કે મંદી છે? તમારા માઇન્ડ ઉપર છે ખરેખર તો. જેવો તમારો માઇન્ડ છે એના ઉપર જ આખું માર્કેટ રિએક્ટ કરે છે એવું મને લાગે છે. તો પણ લાગે છે શું તમને, તેજી છે કે મંદી છે? અમારે તો સાહેબ ખરેખર બિઝનેસમાં તેજી છે. આખું સુરત એમ કહે છે કે મંદી છે અને તમે કહો છો કે માર્કેટમાં તેજી છે. એ તમારી આવડત ઉપર છે, તમારી માર્કેટિંગ સ્કિલ ઉપર છે અને તમારી પ્રોડક્ટ ઉપર છે. તમારી મેઇન પ્રોડક્ટ શું છે? મારી અત્યારની મેઇન પ્રોડક્ટ USP જે કહેવાય છે જાવા પ્રોડક્ટ છે. ઓકે, જાવા પ્રોડક્ટ થોડુંક ડિસ્ક્રાઇબ કરો ને એના વિશે. અમે 2022થી એક ઇવેન્ટમાં ગયા હતા, ત્યાંથી અમે ઓનલાઈન માર્કેટિંગ ચાલુ કર્યું છે. જાવા મારું છેલ્લા 10 વર્ષથી આવે છે કન્ટિન્યુ, રેગ્યુલર ચાલતું હતું, પણ ઓનલાઈનમાં અમે જ્યારે 2022માં મૂક્યું ત્યારથી અમારું જાવા ખૂબ ફેમસ થઈ ગયું છે. એની સ્મેલ એકદમ લાઇટ છે, કૂલ છે, એક્વાટિક છે, ફ્રેશનેસ છે, અને છેલ્લા આઈ થિંક 3-4 વર્ષથી એ ટોપ સેલર પણ છે અને ખૂબ જ લોંગ લાસ્ટિંગ છે. પરફ્યુમ છે ને? યસ, પરફ્યુમ છે અને ડિયોડ્રન્ટ પણ છે. ઓકે. અને અત્યારે તો અમે એની આખી સિરીઝ નીકાળી દીધી છે, 6-7 પરફ્યુમ એના બીજા રેન્જ પણ નીકાળી દીધી છે. તમને સાગરભાઈ બિઝનેસ ચલાવવો ઇઝી લાગે છે કે આમ રોલર કોસ્ટરની જેમ આપણે ફેરફેર થતા હોય એવું લાગે? મારા મતે તો બિઝનેસ એકદમ ઇઝી છે જો તમે એને સારી રીતે સમજો, સારી રીતે એને કરો અને એના દિલથી કરો. જે કહેવાય ને, તમને જે કામમાં મજા આવે ને દિલથી કરો ને, તો એમાં કોઈ તમને ચેલેન્જ નથી લાગતા. એ તમને એક કહેવાય ને નવું ઓપોર્ચ્યુનિટી લાગે છે. ટૂંકમાં કોઈ પણ કામ કરો પણ દિલથી કરો. દિલથી કરો. યસ. તમને તમારા બિઝનેસની અંદર ટફેસ્ટ ડિસિઝન શું લાગ્યો અત્યાર સુધીમાં? જો ડિસિઝન જ્યારે લેવાનું હોય ને ત્યારે તમને ટફ જ લાગે છે. જેમ કે મેં 2017માં ફેક્ટરી બનાવી છે મોટી, ત્યારે આઈ થિંક મારી ઉંમર 28-29 વર્ષની છે. એ સમયે ફેક્ટરી બનાવી ખૂબ જ કઠણ હતું મારા માટે. પૈસા પણ લિમિટેશન હતા. હું પણ 2 બેડરૂમ હોલ કિચનમાં રહેતો હતો. મારી પાસે સ્વિફ્ટ ગાડી હતી. મારી સાથે જે લોકો હતા ને એ લોકો નવી ગાડી લેતા હતા, ફોરેન ફરવા જતા હતા, નવા ઘર લેતા હતા. પણ એ ડિસિઝન મેં ફેક્ટરી લેવાનું લીધું ને એ ખૂબ જ ટફ હતું, કેમ કે ખર્ચાળ હતું. પણ આજે મારા માટે એ વેલ્યુ ફોર મની થઈ ગયું છે. આજે મારા માટે એ પૈસા કમાવાનું એક સ્ત્રોત થઈ ગયું છે. હવે લોકો ફેક્ટરી બનાવવા પાછળ દોડે છે અને મારા માટે એ ઇઝી વે થઈ ગયું છે એકદમ. તમને જે પહેલા વર્ષે પ્રોફિટ મળ્યો ત્યારે તમને શું ફીલ થયું હતું? સર, પ્રોફિટ તો છે ને એને હું કોઈ દિવસ બાય પ્રોડક્ટ જ ગણું છું. પ્રોફિટ મારા માટે ઇમ્પોર્ટન્ટ નથી હોતું. હા, મને દર વર્ષે નવા ચેલેન્જીસ મળે છે, એમાં હું પાર પડું ને તો મને ખૂબ જ ખુશી થાય છે. ઓકે, પ્રોફિટ તમારા માટે મેટર નથી કરતો, પણ Yes. સક્સેસ તો મેટર કરતી હશે? 100% સક્સેસ માટે જ બધા કાર્યો કરતા હોય છે અને મારા હિસાબે સક્સેસને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરવા જોઈએ. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી સક્સેસનો શું મિનિંગ છે? તમે એક ગોલ નક્કી કરો હર યરલી, અગર એને અચીવ કરતા જાઓ તો એ વન ટાઈપ ઓફ એક સક્સેસ જ કહેવાય મારા હિસાબે. કોઈ એવી મિસ્ટેક કે જેનાથી લાઈફમાં તમને લર્નિંગ મળ્યું?
ઘણી મિસ્ટેકોથી લર્નિંગ મળતું જ હોય છે અને જીવનમાં મિસ્ટેક કર્યા વગરનો કોઈ માણસ આગળ આવતો જ નથી. કોઈ દિવસ કોઈ ડાયરેક્ટ હાઈવે ઉપર ચડીને ગાડી નથી ચલાવતો. હા. ગાડી ચલાવવા માટે ક્યારેક ગાડીમાંથી પડવું પણ પડે છે, ક્યારેક ગાડીને એક્સિડન્ટ પણ કરવું પડે છે. એટલે મારા હિસાબે ક્યારે પણ મિસ્ટેક કર્યા વગર કોઈ માણસ પરફેક્ટ બનતો જ નથી અને હજી પણ આવનારા વર્ષોમાં મિસ્ટેક થવાની જ છે, અમને ખબર જ છે. પણ તમારી કોઈ એવી મિસ્ટેક કે જે સૌથી મોટો લર્નિંગ પોઈન્ટ રહ્યો હોય? ઘણી એવી મિસ્ટેકો હશે કે જેનાથી હું લર્નિંગ પ્રાપ્ત થઈ છે. અત્યારે મને કોઈ એવી પર્ટિક્યુલર મિસ્ટેક તો ધ્યાનમાં નથી આવતી, પણ એક મિસ્ટેકની વાત કરું તો અમે જ્યારે ઓનલાઈનમાં આવ્યા અને અમારું 2020-21માં એક સાથે જ્યારે ફ્લિપકાર્ટના 50,000 એકાઉન્ટ બંધ થયા હતા, એ સમયે અમે ઓનલાઈનને એટલું મહત્ત્વ ન આપી અને ઓફલાઈનમાં હતા. પણ જો એ સમયે જ અમે ઓનલાઈનનું મહત્ત્વ સમજી અને જો અગ્રેસિવલી કામ કર્યું હોત તો આજે અમે ઓર 2 સ્ટેપ આગળ હોત એવું મને લાગી રહ્યું છે. કોઈ પણ બિઝનેસમેન આગળ વધે કે કોઈ પણ બિઝનેસ આગળ વધે ને એની અંદર એક હેબિટ હોય. હમ. એવી કઈ હેબિટ તમે ડેવલપ કરી હતી જેનાથી તમારો બિઝનેસ અને તમે ગ્રો થઈ શક્યા? અમારો એક જ ઉદ્દેશ પહેલેથી છે, જે કસ્ટમર સેટિસ્ફેક્શન. કસ્ટમર જો સેટિસ્ફાય હશે તમારાથી તો 110% તમારો બિઝનેસ ઓટોમેટિકલી ગ્રો થશે. આ અમારી વર્ષોથી એક જ હેબિટ છે કે કસ્ટમરને કેમ વધારે આપવું, હર યરલી અમે કેમ પ્રોડક્ટ્સ અમારી ઇમ્પ્રુવમેન્ટ કરવી. જે અમે પહેલા વર્ષે પ્રોડક્ટ નીકાળીએ છીએ ને એ 5 વર્ષ પછી એમાં એટલો સુધાર લઈ આવીએ છીએ જેથી કરીને અમારી પ્રોડક્ટ કસ્ટમરને વેલ્યુ ફોર મની લાગે. ટૂંકમાં પ્રાઇસ કરતાં વધારે સારી વસ્તુ હા, પ્રોવાઈડ બસ કરવી. હા. હર યરલી 5-10% તમારા જો કસ્ટમરને વધારે આપવાનો ભાવ રાખશો અને 5-10% જો વધારે આપશો તો ઓટોમેટિકલી તમારો ગ્રોથ થવો નિશ્ચિત છે. અને કસ્ટમર તમારી સાથે અટેચ રહેશે. અટેચ રહેશે. યસ. રાઈટ. આપણે ત્યાં કામ કરતા એમ્પ્લોઈઝ હોય એની કરતાં ઓનરને વધારે સ્ટ્રેસ હોય એવું તમને લાગે? એવું બની શકે, પણ જો તમે એમ્પ્લોયર માનતા હોય તો અમે એમ્પ્લોયરને અમારા ફેમિલી માનીએ છીએ. હરેક ફેમિલી મેમ્બરને એનો રોલ ખબર છે. જો હું આજે તમારી સાથે જો બ્રોડકાસ્ટ કરું છું તો મારી ફેમિલી મેમ્બર જે ટીમ છે એ સારી રીતે કામ કરી રહી છે તો જ હું તમારી સાથે શૂટ કરી રહ્યો છું. રાઈટ. એટલે એને એનો રોલ જો ખબર હશે ને તો તમારું ટેન્શન નથી. તમને એવું લાગે છે કે તમે લક સાથે આ બિઝનેસમાં જોડાઈ ગયા છો? ગોડ્સ પ્લાન ઉપર હું બહુ બિલીવ કરું છું અને હું એવું માનું છું લક કરતાં ગોડ્સનો પ્લાન હશે. તમે તમારી લાઈફમાં આ રીતના આગળ વધો છો એમાં ફેમિલીનો કઈ રીતના સપોર્ટ છે? ફેમિલીનો ખૂબ જ રોલ છે, કેમ કે હું કોઈ પણ કામ માટે નીકળું છું ને તો મારા ફેમિલી મારું એનું સપોર્ટ એ પહેલેથી ઇમ્પોર્ટન્ટ હોય, અગત્ય હોય. મતલબ જોઉં છું ત્યાં સુધી ઘરનું મારું એક પણ ટેન્શન અત્યારે મને નથી, કેમ કે એ ફેમિલી પોતાની રીતે હેન્ડલ કરે છે જેથી કરીને હું ફ્રી રહી શકું છું. ફેમિલીના સપોર્ટ વગર ક્યારે પણ કોઈ બિઝનેસ મોટો થતો જ નથી. આપણો જેટલો ત્યાગ છે એના કરતાં પણ વધારે મારા ફેમિલીનો ત્યાગ છે. તમને ક્યારેય ફેલિયરની બીક લાગી છે? ફેલિયરથી ડર તો લાગતો જ હોય ઓબ્વિયસલી, અને ફેલિયરથી ડરવું પણ જોઈએ. તો જ તમે મારા હિસાબે કે લર્ન કરતા રહ્યો અને ફેલિયર ઉપરથી તમે શીખાશું? ઘણું ફેલિયરથી શીખવા મળે છે જીવનમાં. તમને હું મારી વાત કરું તો અમે 2007-8માં એક વિવા પરફ્યુમ કરીને બનાવ્યું હતું. ત્યારે ટ્રેડમાર્કને અમે એટલું સિરિયસલી નહોતું લીધું. તો એ સમયે હું તો આમ દુકાન પર ડિલિવરી કરવા જતો હતો, ઓર્ડર લેવા જતો હતો. તો એ સમયે પૈસા પણ નહોતા અને એટલું નોલેજ પણ નહોતું. તો એ મારી પ્રોડક્ટ સક્સેસફુલ છે, હજી પણ ચાલે છે, પણ ટ્રેડમાર્ક ન હોવાને કારણે ઓછામાં ઓછા 50 લોકોએ મારી કોપી મારી લીધી છે. તો ઓકે. એના પરથી મેં લર્નિંગ ઘણું લીધું છે કે તમે જ્યારે પ્રોડક્ટ લોન્ચ કરવો હોય ને તો પહેલાં ટ્રેડમાર્ક ધંધામાં સિક્યોર કરવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં ટ્રેડમાર્ક આપણે લેટ કર્યું એના લીધે 50 જણાએ કોપી મારી લીધી. 50 જણાએ કોપી મારી લીધું, તમે બંધ પણ ન કરાવી શક્યા. તમારી પહેલાં કોઈ ટ્રેડમાર્કમાં મૂકી દીધું, તમે પ્રાયોર હતા તો ભલે આજે મારી પાસે રજિસ્ટર છે પણ હું એને બંધ ન કરી શકું, કારણ કે પ્રાયોર યુઝરમાં અમે હોય તો એની સાથે પણ એ લોકોએ એપ્લાય પણ કરી દીધું છે. રાઈટ. તો જીવનમાં ફેલિયરથી ઘણું શીખવા મળે છે, મને એવું લાગે છે પર્સનલી મારા અનુભવથી. યસ. એક લાઈનમાં કેવું હોય તો સાગરભાઈની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી આવ્યો? મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ તો હું સુરત આવ્યો ને ત્યારથી જ આવ્યો છે, મને એવું લાગે છે. સુરત આવ્યા પછી છે ને જે પ્રગતિ થઈ છે એ મારા જીવનમાં એ કલ્પનાની બહાર સુરતની છે. માટીએ અદ્ભુત આપ્યું એમ? સુરતની માટી અદ્ભુત આપ્યું છે, દિલ ખોલીને આપ્યું છે એમ.
આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય, ઘણા લોકો આપણા ફેવરમાં હોય અને ઘણા લોકો આપણા ઓપોઝમાં હોય, તો નેગેટિવિટીને તમે કઈ રીતના ફેસ કરો છો? મારો જીવનમાં એક મંત્ર છે, હું ક્યારે પણ નેગેટિવિટી સામે જોતો જ નથી. જે પોઝિટિવ લોકો અને જે પોઝિટિવિટીવાળા માણસો છે ને, હું એની સાથે જ રહેવાનું પ્રિફર કરું છું. નેગેટિવ લોકોથી બને ત્યાં સુધી દૂર રહું છું. હા, આપણી ટીમમાં પણ લોકો નેગેટિવ હોય છે, આપણી સાથે પણ અમુક લોકો નેગેટિવ હોય. તેનાથી હું બને ત્યાં સુધી અંતર રાખું છું, કામથી કામ ડિસ્ટન્સ રાખીએ ડિસ્ટન્સ આપણે. રાખું છું. મને એમ લાગે છે કે સમયની સાથે એ પોઝિટિવ થઈ જશે અને આપણી સાથે એ હળીમળીને પાછા સારી રીતે અગ્રેસિવલી કામ કરવા લાગશે. રાઈટ છે. અને બધાને તમે મારું મન એવું છે કે મારું મંતવ્ય એવું છે કે 100% લોકોને તમે છે ને ખુશ ન કરી ક્યારેય શકો. ખુશ નહીં કરી શકો. યસ યસ, ભગવાનથી બધા ખુશ ન થાય. ભગવાનથી પણ બધાય, ભગવાનને પણ બધાય કહેવાય ને કે નારાજ હોય. ભગવાનથી પણ લોકો ઘણા નારાજ હોય છે. નાસ્તિક જે કહે ઘણા છે, નહીં, આસ્તિક નાસ્તિક બધાય નારાજ હોય ભગવાનથી. હા એમ નાસ્તિક હોય છે, હા આસ્તિક હોય છે, એને પણ થોડું કમ્પ્લેન હોય છે ને નાસ્તિક હોય છે. તો હું ક્યારેય 100% ને ખુશ કરવા નથી જતો. હું મારી લાઈફમાં જેટલા લોકો પોઝિટિવ છે એટલા લોકો સાથે હળીમળી અને એની ગાઈડન્સ પ્રમાણે કે એને ગાઈડ આપીને હું કામ કરવામાં બિલીવ કરું છું. તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી કોન્ફિડન્સ અને ઈગો વચ્ચે શું ડિફરન્સ હોય? બહુ માઇનોર ડિફરન્ટ હોય છે કોન્ફિડન્સ અને ઈગોમાં. જ્યારે તમે કોઈ કામ કરવા પ્રત્યે રુચિ બતાવી અને કોન્ફિડન્સ રાખીને કામ કરો છો, એ તમારું કામનું વલણ પોઝિટિવલી કહેવાય, એટલે એને હું કોન્ફિડન્સ માનું છું. પણ જ્યારે તમે એમ માનો છો કે આ કામ મારા સિવાય કોઈ નથી કરતું ને, કે નથી કરી શકે એમ ને, એને હું થોડો ઈગો સમજું છું. અને હું બને ત્યાં સુધી એવા પર્સનથી દૂર રહું છું, કાં એવા પર્સનને કામ સોંપવાથી પણ દૂર રહું છું. એમ કદાચ મારી ટીમમાં હોય તો પણ. તમને ક્યારેય પોતાના ઉપર ડાઉટ આવ્યો કે આ હું કદાચ કરી શકીશ કે નહીં કરી શકું? હરેક દિવસ સવારના ઉઠી અને નવો ચેલેન્જ મળે છે. હરેક સમયે નવો ચેલેન્જને અમે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે હું મારા જાતને એક ક્વેશ્ચન પૂછું જ છું કે આ મારા કીધે થશે કે નહીં. જો મારો દિલ 100% હા પડે ને તો જ હું કામમાં હાથ નાખું છું. ઘણા એવા કાર્યો છે કે જે મેં પોસ્ટપોન રાખ્યા છે. ઘણા એવા કાર્યો પણ છે કે જે 6 મહિના વેઇટિંગમાં પણ રાખ્યા છે, 6 મહિના પછી પણ કરાય છે, કે જ્યાં સુધી મને પોતાને કોન્ફિડન્સ નથી આવતો ને ત્યાં સુધી હું એ કામ હાથ પર લેતો નથી કે કરતો નથી. અંદરથી 100% અવાજ આવે પછી કામ તમે સ્ટાર્ટ કરો. તમારા દિલ જો 100% અવાજ કરે ને એ જ કામ કરવાનું. સાચી વાત છે. તમારો જ્યારે મને મતલબ ટીમમાંથી મેસેજ આવ્યો કે બ્રોડકાસ્ટનો, ને મને પહેલી જ ઝટકે એમ થઈ ગયું કે તમારા બ્રોડકાસ્ટમાં જવું જોઈએ, કેમ કે તમે એકદમ દિલથી વાત કરો છો. હા. એટલે મને એમ થઈ ગયું કે મારે આવવું જોઈએ. એટલે મેં તરત હામી ભરી દીધી અને આજ લગભગ આપણે ત્રીજે દિવસે તો સાથે છીએ. સાચી વાત. યસ. ઘણા માણસો હોય થોડીક વાર માટે મોટિવેટ થઈ જાય, પાછા મોટિવેશન ડાઉન થઈ જાય. હમ. તમારું મોટિવેશન જ્યારે જ્યારે ડાઉન થાય પાછું કમબેક કઈ રીતના આવે છે? હું છે ને ભગવાનમાં બહુ બિલીવ કરું છું. મને જ્યારે પણ મોટિવેશન ડાઉન થાય ને ત્યારે હું મંદિર પર જઈ અને અડધો કલાક શાંત એકલો બેસી જાઉં છું. આનાથી મને જીવનમાં ઘણા અનેક સારા પોઝિટિવ રસ્તા મળ્યા છે. ઘણીવાર હું ભૂલ કરતો ને એમાંથી બચી પણ ગયો છું. તો હું તમારી ઓડિયન્સને પણ કહેવા માગું છું કે ભગવાનથી ડાયરેક્ટ કનેક્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તમે ભગવાન તમારી જ ભાગીદાર હોવો જોઈએ. ભગવાન જ ભાગીદાર હોવો જોઈએ. તમે તમારી જાતને જે પ્રશ્ન પૂછો છો ને એ ભગવાનને સામે રાખીને પૂછજો, ઓટોમેટિકલી દિલથી અવાજ આવી જશે કે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. ચોખ્ખો જવાબ આવે યસ, ચોખ્ખો જવાબ અને આવશે, ભેદભાવ વગરનો. ભેદભાવ વગરનો જવાબ. તમે તમારી લાઈફ ડિસિપ્લિન સાથે જીવો છો? ડિસિપ્લિન સાથે બિઝનેસ ક્યારેય પોસિબિલિટી છે જ નહીં. ખૂબ જ ઉતાર ચઢાવ થાય છે. હા, તમારી ડિસિપ્લિન જે છે ને એ તમારા કાર્યોમાં, તમારા વિચારોમાં આ ડિસિપ્લિન હોવું જોઈએ. અને હું મારા લાઈફમાં આ ડિસિઝનને માનું છું કે આ ડિસિપ્લિન મારે રાખવું જોઈએ. કોઈનું ખરાબ કરવું નહીં, કોઈની સાથે અહિત કરવું નહીં, આ મારું ડિસિપ્લિન છે. કોઈને દુઃખ લાગે એવા શબ્દો, એવા વર્તન ક્યારેય ન કરવું, આ મારું જાતનું ડિસિપ્લિન છે. બાકી બિઝનેસ છે, ટાઈમ ટેબલવાળું જે ડિસિપ્લિન જે લોકો માને છે એ અમારા કીધે પોસિબલ નથી. આજે તમારી ત્યાં છું, કદાચ આના પછી કંઈ કામ આવી જશે તો હું રાત પર સ્ટોર પર જઈશ, સ્ટોર પરથી પણ કંઈ કામ આવી જાય તો રાત્રે 11 વાગે ઘરે જઈશ. તો મારા કાર્યોમાં ડિસિપ્લિન નથી આવતું. જેમ કે કહેવાય ને કે જોબવાળાનું ડિસિપ્લિનવાળું કામ હોય, 9 થી 6 તો 9 થી 6, 9 થી 6 વાગે છે કે ઘરે. 11 થી 6 છે કે 10 થી 6 છે, એવું ડિસિપ્લિન મારા જીવનમાં પોસિબલ નથી. ઓકે. પણ મારા સિદ્ધાંતોમાં ડિસિપ્લિન છે. કામમાં ભલે ન હોય પણ સિદ્ધાંતોમાં છે. સિદ્ધાંતોમાં મારા ડિસિપ્લિન છે. દરેક વ્યક્તિએ
જ્યારે પણ સફળતાની સીડી ચડે ને ત્યારે એક ખરાબ આદત મૂકી હોય, આવું કેમેરામાં પૂછવું ન જોઈએ, પણ કઈ એવી તમે બેડ હેબિટ મૂકી જેનાથી તમારો રસ્તો ક્લિયર થઈ ગયો? ખરાબ આદત આમ તો મને પહેલેથી કોઈ છે જ નહીં. મને દાણાદારની પણ આજની તકે જીવનમાં આદત નથી. એટલે હું એવું નહીં કહી શકતો કે મેં મારી જાતને ખરાબ આદત તરીકે મૂકી. પણ બિઝનેસ પ્રત્યેનો જે લગાવ છે ને એ મને સુરતની ધરતીમાં ખૂબ જ મળ્યો છે. અને સારા ફ્રેન્ડ્સ અને સારા લોકો મળવાથી છે ને આ બધા વિચારો આવવા માંડ્યા છે. તો મને એક છે કે મારી જે સંગત છે ને એ સારી મળી ને એટલે હું આ સ્ટેજ ઉપર છું. તો હું તમારા ઓડિયન્સને કહીશ કે તમારી સંગત ખૂબ જ સરસ રાખવી. જેવી સંગત હોય એવી રંગત આવી જાય. યસ યસ યસ. તમે સાગરભાઈ જે બિઝનેસ ચલાવો છો એનું બ્રેન્ડ નેમ તમે સાગર પરફ્યુમ રાખ્યું છે, તો આ નામ રાખવા પાછળનો વિચાર કઈ રીતના આવ્યો? જો પહેલાં તો મોસ્ટ ઓફલી તમે જુઓ ને તો પોતાના ઘરના નામ કે કોઈ ઘરના સરનેમ થઈ ગઈ કે ઘરના વ્યક્તિ ઉપર જ રાખતા હતા. રાઈટ. એટલે અમે નામ વિચારતા હતા. ત્યારે અમે એક જગ્યા પર ચર્ચા કરતા હતા ને ત્યાં એક ફ્રેન્ડે એવું કીધું સાગર એટલે આમ જોવા જાવ તો સમુદ્રની લહેર. સમુદ્રની લહેર. હા. વિશાળ. અને પરફ્યુમ પણ એક ફ્રેશનેસ આપે છે, કૂલ આપે છે, મતલબ જેની ફ્રેશનેસ માટે લોકો વાપરે છે. સમુદ્ર પર બેઠા હોય ને તો એક ફ્રેશનેસ મળે છે, પીસ મળે છે. યસ યસ. તો શું કામે તમે બીજું નામ ગોતો છો, સાગર જ કેમ નથી રાખતા એમ? અને નામમાં વાઇબ્સ છે. નામમાં પણ પોઝિટિવ વાઇબ છે એમ. અને ખરેખર સાગર નામ રાખવામાં મને બહુ ફાયદા પણ મળ્યા છે. લોકો અત્યારે મને છે ને મારા પર્સનલ નેમ કરતાં સાગર પરફ્યુમ નામથી ઓળખે છે. મારા પર્સનલ રિલેટિવના નામમાં મતલબ નંબરમાં ફોન સ્ટોરેજ હશે ને એ પણ સાગર પરફ્યુમથી છે. સાગર ઠક્કરની જગ્યાએ સાગર પરફ્યુમ. યસ 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 યસ. અમે ઠક્કર એટલે જલારામ બાપાના વંશજ છે એટલે ઠક્કર કહેવાય. મારી સરનેમ સાગર બુદ્ધદેવ છે. ઓકે. પણ લોકો મને સાગર પરફ્યુમના નામથી જ ઓળખે છે. રાઈટ. સાગર પરફ્યુમની સ્થાપના ક્યારે થઈ? સાગર પરફ્યુમની સ્થાપના 2005માં થઈ છે. 20 વર્ષ થઈ ગયા આ ઇન્ડસ્ટ્રીમાં તમારે? યસ, 20 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે અમારે. પહેલી પ્રોડક્ટ તમે કઈ લોન્ચ કરી હતી? પહેલી પ્રોડક્ટ છે ને ઓલમોસ્ટ અમે ટ્રેડિંગ ટાઈપનું કામ કર્યું હતું. પણ મારી વિવાહ પ્રોડક્ટ છે ને એ ફર્સ્ટ હાઇલાઇટ થઈ હતી, જે માર્કેટમાં લોકો મને ઓળખતા થઈ. શરૂઆતની જો તમને વાત કરું ને તો શરૂઆતમાં નહોતા મારી પાસે પૈસા. કઝિન મને અહીંયા લાવ્યો હતો તો આઈ થિંક હું સુરત 5,000 રૂપિયા લઈને આવ્યો છું. ઓકે. બરાબર છે. ફાધરનું બેકગ્રાઉન્ડ એકદમ નોર્મલ છે, જોબ કરતા હતા. ફાધર 3,000 રૂપિયામાં જોબ કરતા હતા. જે સેવિંગ હતી એ મને આપી દીધી કે બેટા જે છે એ મૂડી આપણી પાસે આ જ છે. તો 5,000 રૂપિયા લઈને જ્યારે હું આવ્યો ને તો શરૂઆતમાં 20-25 દિવસ 30 દિવસ બધે ધંધાની શોધખોળમાં ગયો ને તો 2-3 હજાર તો એમાં પણ વપરાઈ ગયા હતા. ઓકે. પછી અમે બોમ્બે ગયા. બોમ્બેથી જ્યારે રિટર્ન થયો ને ત્યારે અમે વિચાર કર્યો કે આ બિઝનેસમાં જવું છે, એટલે આ લાઈન અમે ગોતવા માટે બોમ્બે ગયા. કઈ રીતે સફળ થશું, કઈ રીતે આમાં ઉતરશું. તો શરૂઆતમાં પૈસા નહોતા તો અમે ટ્રેડિંગ ઉપર કામ શરૂઆત કરી હતી. પછી ધીમે ધીમે અમે મેન્યુફેક્ચરિંગ સેટઅપમાં ગયા અને શરૂઆતમાં અમે 10x10ની એક નાની મસ્તી રૂમ રાખી. રૂમથી જ હું હેન્ડલ કરતો હતો. વિવાહ પ્રોડક્ટ મારી એટલી સફળ થઈ ને કે લોકો મને સુરતમાં આજુબાજુના ગામમાં નવસારી, અમદાવાદ, મોરબી, ધાંગધ્રા, રાજકોટ, ભાવનગર ત્યાંથી પણ લોકોના ઓર્ડર આવવાના ચાલુ થઈ ગયા હતા. ઓકે. આખું ગુજરાત ધીમે ધીમે કવર થવા ધીમે ધીમે આખું ગુજરાત કવર થવા માંડ્યું હતું. અત્યારે સાગર પરફ્યુમના કેટલા સ્ટોર છે? અત્યારે રિસન્ટલી સાગર પરફ્યુમના 2 સ્ટોર છે. એક રાજકોટ છે અને એક સુરત છે. આટલી બધી ઇન્ક્વાયરી આવતી હોય તમારે તો તમે ક્યારે એવું વિચાર્યું કે મારે ફ્રેન્ચાઇઝી મોડ્યુલ ઉપર જવું છે, લોકોને બિઝનેસ કરાવવો છે, લોકોને ફટાફટ ROI આવી જાય એવું કંઈક આપણે સ્ટેપ્સ લઈએ? અમે અત્યાર સુધી B2B બિઝનેસમાં હતા, પણ હવે અમે ફ્રેન્ચાઇઝી મોડલ બનાવ્યું છે અને અમે હવે લોકોને ફ્રેન્ચાઇઝી દેવા જઈ રહ્યા છે. ઘણી ખરી ઇન્ક્વાયરી આવે છે અત્યારે, પણ અમારી પહેલી પ્રાથમિકતા ફ્રેન્ચાઇઝી સ્પેશિયલી મેટ્રો સિટીમાં ખોલવાની છે. તો તમારા વ્યુઅરને પણ કહેવા માગું છું, જે લોકોને ફ્રેન્ચાઇઝી જોતી હોય એ લોકો અમારા ઇન્ક્વાયરી કરી શકે છે. તમે એવું લાગે તો નંબર નાખી દેજો. શ્યોર. ફ્રેન્ચાઇઝી મેટ્રો સિટી માટે આપવાની છે અને જે લોકો ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ જે કહેવાય ને કે ધંધામાં અગ્રેસિવ હોય ને એ લોકોને સ્પેશિયલી આપવાની છે. બાકી ઇન્ક્વાયરી તો ઘણી છે કે જે લોકોને પાર્ટ ટાઈમમાં કરવું છે, જે લોકોને એક્સ્ટ્રા કરવું છે, સાઈડમાં મૂકી દેવું. સિરિયસ બિઝનેસ જો તમને કરવો હોય તો જ ઇન્ક્વાયરી કરજો. અને મેટ્રો સિટીમાં અત્યારે અમે ફ્રેન્ચાઇઝી આપવાનું શરૂઆત કરી રહ્યા છીએ.
સાગર પરફ્યુમની ફ્રેન્ચાઇઝી એના કયા કયા મોડ્યુલ્સ છે? અત્યારે ફ્રેન્ચાઇઝીના એક જ મોડ્યુલ અમે બનાવ્યું છે, ફ્રેન્ચાઇઝી ઓન અને ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ. એમાં અમે સપોર્ટ કરશું, અમે માર્ગદર્શન આપશું અને એના એમ્પ્લોયરને ટ્રેનિંગ આપશું. પૂરેપૂરું જે કહેવાય ને કે ફ્રેન્ચાઇઝી ઓન કરશે એટલે ફ્રેન્ચાઇઝીની જ ઇન્કમ રહેશે. ઘણા છે ને, ઘણી કંપનીમાં એવું હોય કે કંપની ચલાવે, તમારો ખાલી 2% 5% ભાગ. અમે એવું નથી વિચાર્યું. અમે એમ જ વિચાર્યું તમે જ તમારા ધંધાના માલિક બનો એમ. આપણે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય ને એ દ્રષ્ટિથી ફ્રેન્ચાઇઝી આપવાની છે. એવી દ્રષ્ટિથી નથી આપવાની કે કંપનીને ફાયદો થાય. કોઈ વ્યક્તિ જોબ કરતું હોય અને તમારી ફ્રેન્ચાઇઝી લાવવાનું વિચારે છે હા કે ભાઈ મારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, હા તો એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ અને કેટલા ટાઈમમાં એ પૈસા એના રિકવર થઈ જાય? જો 8 થી 10 લાખ રૂપિયા જેવું આમાં ઇન્વેસ્ટમેન્ટ છે અને 2 થી 3 વર્ષ જેવો એનો ROI જે જનરેટ થઈ અને રિટર્ન એને મળી જાય છે. ડિફરન્ટ અલગ અલગ મોડલ છે. અમે પોતે 2 મોડલ ટ્રાયલ કરી લીધા છે. સુરતમાં અમે 3 વર્ષ ચલાવી અને જોઈ લીધું છે. લાસ્ટ યર અમે રાજકોટ પણ ચલાવ્યું છે. તો જનરલી 18 મહિનામાં ROI તમારું કેલ્ક્યુલેટ થઈ જાય, ઓકે, 1.5 થી 2 વર્ષની અંદર રિકવરી આવી જાય છે. રિકવરી આવી જાય છે. યસ યસ. સાગર પરફ્યુમની ફ્રેન્ચાઇઝી માટે કોઈને એપ્લાય કરવું હોય તો કેવા વ્યક્તિને કરવું જોઈએ? જે લોકો આવનારા 5 થી 10 વર્ષ માટે ધંધાને સિરિયસલી કરવા માગતા હોય અને એક 8 થી 10 લાખ જેવું ઇન્વેસ્ટમેન્ટ કરી અને પોતે બિઝનેસ કરવા માગતા હોય એવા લોકો માટે અમારા દ્વાર ઓપન છે. હવે આ ફ્રેન્ચાઇઝી કોઈ લે છે તમારી, તો એને ROI કેટલા ટાઈમમાં આવી જાય છે? 18 થી 24 મહિનામાં એ લોકોને આરામથી ROI આવી જશે. બાકી બધો સપોર્ટ અમારો રહેશે. અમે એના માણસોને તાલીમ પણ આપશું. અમે જે ફ્રેન્ચાઇઝી ઓનર છે એને પણ તાલીમ આપશું અને અમારો હેન્ડહોલ્ડ સપોર્ટ આપશું. એવું નહીં કે તે ફ્રેન્ચાઇઝી ખોલી લીધી. ઘણાનું શું હોય કે તમે ફ્રેન્ચાઇઝી લેવા જાઓ ને ત્યારે આમ મતલબ કેવી આંબલી મીઠી મીઠી દેખાડે. વાત કરે, યાર આ ફ્રેન્ચાઇઝી કરશો ને. પછી જો તમે ફોન કરો ને તો 2 મહિના પછી ઉપાડે નહીં, કારણ કે એની બીજી ફ્રેન્ચાઇઝી વેચવામાં ત્યાં હોય. તો અમારું એવું નથી. અમે ફ્રેન્ચાઇઝીને ઇન્ક્વાયરી ઘણી છે, પણ અમે એવી રીતે જ કામ કરવા માગીએ છીએ ફ્રેન્ચાઇઝી માટે જે સિરિયસ હોય અને અમારા પ્રત્યે જે સિરિયસ છે ને એને અમે લાઈફ ટાઈમ સપોર્ટ કરશું. એ અમારો ભાવ છે. ફ્રેન્ચાઇઝી ઓનર હશે એને તમારી સાઈડથી, કંપની સાઈડથી કઈ 3 મેજર સપોર્ટ રહેશે? પહેલું અમારું ગાઈડન્સ મળશે. બીજું ટોટલી આખું મોડલ અમે એને તૈયાર કરીને આપશું, એને કંઈ કરવાનું નથી. અને ત્રીજું એના માણસને અમે ટ્રેનિંગ આપશું, કઈ રીતે એનો ROI વધારે જનરેટ થાય એવું પણ અમે આવનારા વર્ષોમાં સપોર્ટ કરીશું. કોઈ પણ ફ્રેન્ચાઇઝી લીધી હોય તો આમાં પ્રોફિટ માર્જિન શું હોય બિઝનેસ પ્રમાણે? ડિપેન્ડ્સ. ફ્રેન્ચાઇઝીમાં પ્રોફિટ માર્જિન અલગ અલગ હોય. હું અત્યારે તમારા કેમેરામાં ફ્રેન્ચાઇઝીનું માર્જિન નહીં કહી શકું, કેમ કે અમારા કસ્ટમર પણ વ્યુઅર પણ જોતા હશે, તો સ્ટોર પર જઈને થોડી મગજમારી થશે. એટલે ઓકે, તો એના માટે ઇન્ક્વાયરી કરવી અને પર્સનલી જાણી લેવું જેને ફ્રેન્ચાઇઝી લેવી હોય તેને. શ્યોર વેલકમ. તમે જેમ સાગરભાઈ કીધું કે 8 થી 10 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ તમારી ફ્રેન્ચાઇઝી લઈ શકે છે, તો એની સાઇઝ શું હોય, એરિયા, અને તમે માર્કેટિંગ બાબતે એ લોકોને શું સપોર્ટ કરશો? જો 400 થી 500 સ્ક્વેર ફૂટ છે ને એ જગ્યા ઇનફ છે પરફ્યુમના સ્ટોર માટે, બિઝનેસ માટે. અને માર્કેટિંગનો પૂરો સપોર્ટ અમારો રહેશે. અમે Okay. એને ટોટલી માર્કેટિંગ કરીને આપશું, સ્ટાર્ટિંગમાં પણ કરીને આપશું અને આગળ જતાં પણ માર્કેટિંગ સપોર્ટ અમારો જ રહેશે. એ લોકોને ખાલી સાગર પરફ્યુમની ગુડવિલ સાચવી અને કામ કરવાનું છે, બાકી બધો સપોર્ટ અમારો છે. સિસ્ટમ, ઓટોમેશન એ બધું તમે બનાવી આપશો? બધું ટોટલી અમારી જવાબદારી છે. સોફ્ટવેરથી પણ અમે ઇન્સ્ટોલ કરી દઈશું, આર્કિટેક્ટ પણ અમારી ડિઝાઇન એને બનાવી આપશે. એ લોકોને ખાલી એક એના સિટીમાં સારી 400 થી 500 સ્ક્વેર ફૂટ જગ્યા ગોતવાની છે, બાકી બધો સપોર્ટ અમારો છે. મંથલી કેટલી ઇન્કમ અર્ન કરી શકે? જો 18 થી 24 મહિનામાં એને ROI જનરેટ થઈ જાય છે, એટલે તમે એને કેલ્ક્યુલેટ કરી શકો છો. જે માણસના પગાર છે, જે ખર્ચા છે એ બાદ કરતા. ઓકે. યસ. એટલે બાકી જે તમારા વ્યુઅર છે એ ખૂબ જ સમજુ છે, એ એની હિસાબે કેલ્ક્યુલેટ કરી લેશે. પરફ્યુમ બાબતે તો બહુ બધી બ્રાન્ડ્સ છે માર્કેટમાં. જે ટોપ લેવલના પ્લેયર્સ છે 1%, જેને રીચ પબ્લિક કહીએ, એને ખબર હોય છે કે આ પરફ્યુમ આ બ્રાન્ડ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. બાકી નોર્મલ લોકોને પરફ્યુમ વિશે એટલી બધી નોલેજ નથી હોતી, તો થોડું ઘણું અમને પરફ્યુમ વિશે નોલેજ આપો. પરફ્યુમ છે ને એ 3 કેટેગરીના પરફ્યુમ છે. એક છે ખૂબ જ હાઈ, જે તમે કીધું ને 1% 2% જે લોકો વાપરે છે, એ ડિઝાઇનર પરફ્યુમની કેટેગરી કહેવાય. હા. માર્કેટમાં 20-25 હજારથી લઈને 50,000 લાખ રૂપિયા સુધીના, 2 લાખ રૂપિયા સુધીના પરફ્યુમ મળે છે. એવા વાપરવાવાળા વર્ગ છે ને એ ખૂબ જ ઓછો છે. પછી મિડ રેન્જ આવે છે, જે 1000થી લઈને 5,000, 10,000, 20,000 સુધીની પરફ્યુમ બનાવે છે. એ લેવલના પરફ્યુમ અમે 1000થી લઈને 2,000, 3,000 રૂપિયામાં અમે લોકો
ઇન્ડિયામાં સર્વ કરીએ છીએ, મતલબ દેવા જઈ રહ્યા છે. જેટલી બી 25-30 હજાર 50 હજારની પરફ્યુમ છે ને, એ જ કેટેગરીની પરફ્યુમ અમે 1000થી લઈને 3000 રૂપિયા સુધીમાં બનાવીએ છીએ અત્યારે. ટૂંકમાં 10,000 થી 30,000ની રેન્જના પરફ્યુમને તમે 1,000 થી 3,000માં લઈ આવવાની કોશિશ કરો છો. યસ. અમારું જે એક જાવા લક્ઝરી ઉદ કરીને અમે પરફ્યુમ મૂક્યું છે, એની ઓરિજિનલની કિંમત 50,000 છે. ઓકે. અને જે કસ્ટમર અમારા વાપરે છે ને, એ લોકો દિલથી એમ કહે છે કે મેં 50,000 વાળું પણ વાપર્યું છે, પણ તમારા પરફ્યુમમાં ખૂબ જ મજા આવે છે, ટૂંકમાં વેલ્યુ મળે છે client વેલ્યુ ને. મળે છે. અને મારી એ પરફ્યુમની MRP તમને કહું તો 1700 રૂપિયા છે ખાલી. માત્ર 1700માં 50,000નો આનંદ. આનંદ મળે છે. યસ. તમારા પરફ્યુમમાં એવું તો શું છે જે બીજી બ્રાન્ડ કરતાં તમને અલગ બનાવે છે? જો અમે પરફ્યુમ જે બનાવીએ છીએ ને, એ ખૂબ જ લોંગ લાસ્ટિંગ બનાવીએ છીએ. એક બારીકાઈનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. તેમાં જે ફીલ કરીએ છીએ, જે કહેવાય ને, તમે જુઓ તો ઘણા રેસ્ટોરન્ટમાં ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ માર્યું હોય, અંદર નહીં જવાનું રસોડામાં. અમે અમારા મેન્યુફેક્ચરિંગના વિડીયો પણ મૂકીએ છીએ, જેથી કરીને કસ્ટમરને ખબર પડે કે અમારા પરફ્યુમ કઈ રીતે બને છે. અને મેજર ફરક છે ને, જે અમારા કસ્ટમર એમ કહે છે કે તમારી જે ફ્રેગ્રન્સ વાપરીએ છીએ ને, એ વર્લ્ડ ક્લાસ લેવલની ફ્રેગ્રન્સ છે. મતલબ ઇન્ડિયામાં એ લોકો દુબઈથી પણ પરફ્યુમ લઈ આવે છે, ફ્રાન્સથી પણ પરફ્યુમ લે છે. ફ્રાન્સના પરફ્યુમ ખૂબ જ ફેમસ હોય છે, અને હમણાં જ 5 વર્ષથી દુબઈના પરફ્યુમ પણ ખૂબ જ ફેમસ થયા છે. તો જે પરફ્યુમનો આનંદ દુબઈને ફ્રાન્સમાં આવે છે ને, એ જ પરફ્યુમનો આનંદ અમને તમારા પરફ્યુમ વાપરીને આવે છે. ઓકે, એવું ક્લાયન્ટ્સના આવા ક્લાયન્ટ્સના રિવ્યૂ છે, ફીડબેક છે. લોકો આવીને અમારા સ્ટોર પર કહે છે. અમે પણ અમારા ક્લાયન્ટ્સના ફીડબેકો ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ, તમે જઈને ચેક કરી શકો છો. ઓકે. યસ. અમારું એક ક્લાયન્ટ જર્મનીથી આવ્યું હતું, એને અમને રિવ્યૂ આપ્યું છે, એ તમે જોઈ લેજો. એક મોરબીવાળું ક્લાયન્ટ છે, 20 વર્ષથી પરફ્યુમ નહોતું વાપરતું, અને મારું પરફ્યુમ એના બાજુવાળે કોઈ મગાવ્યું હતું, એને એટલું પસંદ આવી ગયું. તો પરફ્યુમ તો એણે ઓનલાઈન મગાવ્યું. જ્યારે સુરત આવ્યા તો સ્પેશિયલી મને મળવા માટે આવ્યા હતા. ઓકે. અને એક અમને એને કસ્ટમર રિવ્યૂ ફીડબેક પણ આપ્યા છે. આવા ક્યારેક યાદગાર પ્રસંગ હોય ને, એનાથી આપણે સેટિસ્ફેક્શન મળે કે નહીં, ક્વોલિટી પ્રોડક્ટ આપીએ છીએ. ખૂબ જ સેટિસ્ફેક્શન મળે. અને ખબર નહીં, હમણાં 2-3 વર્ષથી તો સોશિયલ મીડિયામાં અમારું ખૂબ નામ થઈ રહ્યું છે, અને રીલ પણ અમારી ખૂબ વાયરલ જાય છે. તો 2 મિલિયન એક તો રીલ પહોંચી ગઈ છે. હા, એ તો મારી રાજસીમાની સાથે જે ડિસ્કસ થઈ હતી, 2 મિલિયન પહોંચી ગઈ છે. પછી મારું હમણાં જે ચાલે છે ટોપ સેલિંગ જાવા પરફ્યુમ, એ 5 મિલિયનને ટચ થઈ છે કાલે જ. ઓકે. યસ. તો લોકો હવે અમને એટલો પ્રેમ આપે છે કે અમારી આ સ્ટોર પર આવે છે, ફોન કરીને આવે છે, કે સાગરભાઈ હોય ત્યારે આવે છે, સેલ્ફી ખેંચાવે છે મારી સાથે. કાલનો જ તમને કિસ્સો કહું તો, જામનગરના PSI સાહેબ આવ્યા હતા. હા. અને એ સ્ટોર પર આવ્યા. હું સાંજે જનરલી સ્ટોર પર વિઝિટ કરું જ છું ડેઈલી. તો સ્ટોર પર આવ્યા, એ બિલ બનાવતા હતા. મને જોઈને કે અરે સાગરભાઈ, તમને તમારું રીલ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમારો ફોટો ખેંચીને ગયા છે, અને મને ઇન્વાઇટ કરીને ગયા, તમે જામનગર આવો તો જરૂરથી મળજો મને. મજા આવે, એક સેલિબ્રિટી ફિલિંગ રહે આપને. યસ. સેલિબ્રિટી ફિલિંગ તો ન કહેવાય કસ્ટમર સાથે, પણ જે કસ્ટમર સાથે મળીને આનંદ આવે ને, એ ફેમિલી ફિલિંગ કહેવાય. સેલિબ્રિટી ફિલિંગ તો કેને કહેવાય કે જે લોકો એક્ટર હોય. નોટ આપણે એક્ટર નથી આપણે. હું મારા મનને ક્યારેય એક્ટર રિયલ વેલ્યુ માનીએ છીએ. યસ. એ મારા ફેમિલીને મળીને જે આનંદ આવે ને, જે ફેમિલી આપણને પરફ્યુમ વાપરીને રિવ્યૂ આપે છે ને, એનાથી મને ખૂબ જ મતલબ કહેવાય ને, અંદરથી આનંદ થાય છે. રાઈટ. મજા એની છે ખરેખર. મજા. રાઈટ. અને ખરેખર હું એ જ માનું છું. જ્યારે પણ મારા કસ્ટમર છે ને, હું સ્ટોર પર બેઠો હોય ને, તો મને ઘણા કહે ખરી એમ કે સર, તમે જ્યારે કસ્ટમર સાથે વાત કરતા હોય ને, તો ભાવુક થઈ જાવ છો એમ. પણ એ જ મજા છે ને, કસ્ટમર સાથે આપણે જ્યારે ઇન્ટરેક્ટ કરતા હોય, વાત કરતા હોય, માણસ અટેચ થઈ જાય. હું ક્યારેય પૈસાને બિલીવ નથી કરતો. હું એ કસ્ટમર 100 રૂપિયાની વસ્તુ લઈ તો જ એની સાથે વાત કરું, કે 5,000ની વસ્તુ લઈ તો જ વાત કરું. ઘણા તો કસ્ટમર આવીને સીધી વાત કરવા માંડે છે, સાગરભાઈ છે ને, વાત કરી લો. તો ટીમવાળા એમ કહે છે કે પહેલાં એને પરફ્યુમ લેવું હોય તો લેવા દો, કારણ કે અહીંયા એનો ટાઈમ બગડે. ક્યારેક ઘણીવાર કસ્ટમર આપણી વાત કરીને ડાયરેક્ટ નીકળી જાય છે કે ચાલો હું પાછો આવું છું. તો મને ટીમ મેમ્બર કહે છે કે યાર, તમે વાત પછી કરો, પહેલાં કસ્ટમરને લઈ લેવા દો. પણ મારું એવું પહેલેથી માનવું જ નથી. કસ્ટમર આપણો છે ને, હું એમ કહું છું, મળવા આવ્યો છે તો કસ્ટમર તો આપણો છે, આપણો માણસ છે. યસ. કસ્ટમર આપણો છે. એ આજે નહીં તો કાલે આવશે, પણ કસ્ટમર આપણો છે. માણસને ભાવ આપવાનો, માણસને, ધંધાને ભાવ નહીં આપવાનો. ધંધાને ભાવ નહીં આપવાનો. અને મને ખરેખર કસ્ટમર સાથે મળીને બહુ આનંદ થાય છે. હું રિટેલના સ્ટોર ઉપર બેસું છું ઓછો, પણ જ્યારે પણ જેટલો સમય મળે ને, એટલો હું રિટેલના સ્ટોર ઉપર ટાઈમ વિતાવવાનું ટ્રાય કરું, જેથી કરીને હું કસ્ટમર સાથે ડાયરેક્ટ વાત કરી શકું. અને હું પોતે ફીડબેક લઉં છું કસ્ટમર.
મેં ઘણા કસ્ટમરને પૂછેલું છે કે સાહેબ તમે આ પરફ્યુમ વાપરો છો, કેટલા સમયથી વાપરો છો, અને તમારે જોવું મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર તમે પોતે જઈને જોઈ લેજો કે કસ્ટમરના રિવ્યૂ તો હું પોતે જ લઉં છું. ઓકે. હા, ઓનલાઈનમાં પણ મારે આટલા પાર્સલ જાય છે ડેઇલીના, તો ઓનલાઈનમાં પણ હું મહિનામાં 2 વાર તો મારા કસ્ટમરને ફોન લગાવીને પૂછું છું સાહેબ તમને મારો પરફ્યુમ કેવો લાગ્યો છે. પર્સનલ ઇન્વોલ્વમેન્ટ રાખો તમે. પર્સનલ ઇન્વોલ્વમેન્ટ રાખો. કોઈ એમાં એવું હોય કે આપણે દિવસના ટાઈમે ફોન કરતા હોય તો કોઈ ક્યાંક બિઝી હોય, આ છે, પણ જ્યારે એમ કહે ને કે સાહેબ હું ફાઉન્ડર બોલું સાગર પરફ્યુમનો, તો એ 99% ટાઈમ કાઢી લે, ગમે 1 એવો મિનિટ બિઝી 2 હોય, મિનિટ તો કાઢી જ લે. ગમે એવો બિઝી હોય. હું એમ ખાલી એટલું કહું ને સાહેબ સાગર પરફ્યુમમાંથી બોલું છું અને ફાઉન્ડર બોલું છું, મારે તમારો 2 મિનિટ જોઈએ છે, તો એ ગમે એવો મિટિંગમાં હશે તો એમ કહે સાહેબ 2 મિનિટ. એક ભાઈ તો મતલબ ટ્રેનમાં હતા, અવાજ નહોતો આવતો, તો એ ટ્રેનમાંથી ઉતરીને પહેલી સેકન્ડે મને ફોન કરે યાર એટલા ફાઉન્ડર સાથે મને વાત કરાવો જ્યારે એમ મારે રિવ્યૂ આપવો છે. હમણાંની જ વાત છે, લાસ્ટ વીક અમે વાત કરતા હતા, ટીમ Okay. મેમ્બર કીધું કે ટ્રેનમાં છે એમ, તો મેં તો કાંઈ વાંધો નહીં, ફાઉન્ડરને વાત કરી તો કહી દો. તો એ ટ્રેનમાંથી જેવા ઉતરાય છે ને એ બેરો ફોન કર્યો, તો હું લંચનો ટાઈમ હતો એટલે મને એક્ઝેક્ટ યાદ છે, તો કે સર તમારી સાથે વાત કરવા માગે છે. એ પછી એને આગળ મિટિંગ છે તો તમે 2 મિનિટ વાત કરી લો ને. હેપી મોમેન્ટ્સ હોય આ બધી. યસ, સામેવાળા વ્યક્તિ માટે તે ને આપણા માટે તે. યસ કસ્ટમર સાથે વાત કરવી એ મારા માટે તો હેપી મોમેન્ટ છે, અને ઓલવેઝ કસ્ટમરને પણ ફેસથી જોઈતા એવું જ લાગે છે કે એ પણ ખૂબ જ હેપી હોય છે. તમે ઓનલાઈન પણ સેલિંગ કર્યું છે સાગર પરફ્યુમનું? હા, સાગર પરફ્યુમ ઓનલાઈન સેલિંગ ચાલુ જ છે. અમારી એક વેબસાઇટ છે sagarperfume.co.in કરીને, અને રેગ્યુલર એમાં ઓર્ડર આવે છે. ફ્લિપકાર્ટ છે, મિંત્રા છે, એમેઝોન છે, બધા પર લિસ્ટિંગ છે અમારું. ઓનલાઈન અને ઓફલાઈનમાં બંનેમાં તમને શું ફરક જોવા મળ્યો? અત્યારે તો હું કોઈ ફરક માનતો જ નથી, કેમ કે આજનો જમાનો ઓનલાઈનનો છે. લોકોને એકવાર ટ્રસ્ટ બેસી જાય ને તો કલકત્તાથી પણ ઓર્ડર કરે છે, બાંગ્લાદેશથી પણ ઓર્ડર કરે છે લોકો અમને. અને હમણાં જ પરમ દિવસે જ કેનેડાથી ફોન આવ્યો હતો કે અમને અહીંયા તમે ડિલિવરી કઈ રીતે આપો છો. તો હવે વર્લ્ડ બહુ નાનું થઈ ગયું છે ઇન્ટરનેટ આવ્યા પછી. હા. તમને શું લાગે છે સાગરભાઈ, ફ્રેગનેન્સ છે એ લાઇફસ્ટાઈલનો પાર્ટ છે કે લક્ઝરીનો? હવે તો મને એમ લાગે છે કે ફ્રેગનેન્સ છે ને તમારી જીવન જરૂરિયાત થઈ ગઈ છે. આજે લોકો પરફ્યુમ લગાડ્યા વગર બહાર નીકળતા જ નથી, કારણ કે એટલું વેધર આવે છે, મતલબ કે સનલાઇટ એટલી આવે છે, લોકો પસીનામાં રેબઝેબ થઈ જાય છે, તો સારું પરફ્યુમ લોકોને નીડ થઈ ગયું છે. તો મારા હિસાબે તો હું જીવન જરૂરિયાતની વસ્તુ માનું છું. ઓકે. ટૂંકમાં અત્યારે લાઇફસ્ટાઈલ થઈ ગઈ છે. હા, યસ. ઇનિશિયલ સ્ટેજ ઉપર આ બધી વસ્તુ લક્ઝરી તરીકે કન્સિડર થતી. પહેલાં લક્ઝરી તરીકે છે, હજી આઈ થિંક ગવર્મેન્ટ લક્ઝરી જ માને છે, એટલે જ 18% GST રાખ્યો છે. અમને હતું કે GST અમારો ઓછો થશે, પણ 5% થઈ 5% થઈ જાય. જશે, પણ નથી થયો. શેમ્પૂ સાબુમાં કર્યો છે, પણ પરફ્યુમ એ લોકો હજી નથી, લક્ઝરીમાં મૂકીને લક્ઝરીમાં જ રાખી માને છે. છે. યસ. તમારી આ સાગર પરફ્યુમની જર્નીમાં કોઈ એક વ્યક્તિ કે જેને તમને ખૂબ સપોર્ટ કર્યો હોય? ઘણા વ્યક્તિએ મને સપોર્ટ કર્યો છે, એક વ્યક્તિ તો હું નહીં કહી શકું. કોઈ એક તો હોય જ ખાસ. ઘણા વ્યક્તિ ખાસ છે, એટલે એક વ્યક્તિનું જો નામ દઈશ ને તો નારાજગી થશે, પણ હરેક લેવલ પર બધા વ્યક્તિએ મને ખૂબ જ મતલબ સપોર્ટ કર્યો છે. સ્પેશિયલી મારી ટીમ કે જે મારી પાછળ મજબૂતાઈથી બેઠી છે. સાગર પરફ્યુમની સ્થાપના થઈ ત્યારથી પણ મારી પાસે સ્ટાફ હજી પણ છે, એવા સ્ટાફ પણ છે મારી પાસે કે જે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી હજી છે. સુધી 20 વર્ષથી મારી સાથે જ છે, મારી ફેક્ટરી પર કામ કરે છે. અને મારા ઘણા ટીમ મેમ્બર એવા છે કે એકવાર જોડાઈ ગયા છે પછી એ ડિસકન્ટિન્યુ નથી થયા. કદાચ બાય ચાન્સ એની તબિયત ખરાબ હોય ને 2-4 મહિના આરામ પર ગયા હોય કે 2-4 મહિના ડિસકન્ટિન્યુ કર્યું હોય, વસ્તુ અલગ છે. બાકી ઓલમોસ્ટ સ્ટાફ મારો જે અત્યારે જે મેઇન કી મેમ્બર કહેવાય, કી ટીમ મેમ્બર કહેવાય, એ મારી સાથે જોડાયેલો છે. એ ઉપરવાળાની મહેરબાની કહો કે એટલું સારી ટીમ મળી જેથી પણ કરીને તમે ટીમ સારી મેનેજ કરતા હોય તો જ સાહેબ રે. બાકી બંનેનો નકર ટીમ છોડીને જતી જ રહે. જો ટીમ સારી મેનેજ ક્યારે થઈ કે સામેવાળા પર્સન પણ સારા જ હોય, તો હું ખાલી મારો એકનો સહી નથી લેતો, સામે મને ટીમ મેમ્બર પણ ઘણા સારા મળ્યા છે. તો તમે માર્કેટમાંથી મોતી વીણી લીધા છે એવું છે? બની શકે કે મોતી વીણીલા છે કે મારી આવીને મોતી થઈ ગયા છે, મારી બંને સાથે વસ્તુ થઈ બનીને. હા, શકે. યસ. એક ઓર એક 11 બનતે, એના જેવી વાત છે આ. સાચું. કોઈ પણ બ્રાન્ડ બિલ્ડઅપ કરતા હોય ત્યારે પેશન્સ કેટલું જરૂરી છે તમારા હિસાબે? બ્રાન્ડ બિલ્ડ કરવા માટે પૈસાની ખૂબ જ આવશ્યકતા રહી છે અને ખૂબ જ જરૂરી છે, કેમ કે જો સારી બ્રાન્ડ બનાવી છે ને તો સમયની સાથે જ બનશે. અત્યારે જે કલ્ચર આવ્યું છે ને, સ્ટાર્ટઅપ કલ્ચર આવ્યું છે, હા. લોસ કરો અને જલ્દી બ્રાન્ડ બનાવો, હું એમાં તો બિલીવ કરતો જ નથી. મેં મારી લાઈફમાં ક્યારેય લોસ નથી કર્યો, અને શરૂઆતથી લઈને અત્યાર સુધી પ્રોફિટ વગર મેં જર્ની ક્યારેય મતલબ જોઈ જ નથી.
અને હું પ્રોફિટમાં બિલીવ કરું છું 2% મળે, 5% મળે, પણ મળતો રહેવો જોઈએ. મળતો રહેવો જોઈએ. લોસથી જીવન ચાલે નહીં. અને લોસ શટર બંધ કરવું જ પડે આજે નહીં તો હા, કાલે. લોસથી બંધ કરવું પડે. કાં તમારી માથે આવશે, કાં તમારા ઇન્વેસ્ટર માથે આવશે, ને કાં છેલ્લે કર્મચારી માથે આવશે. હા. એના કરતાં બેટર દેન બેસ્ટ છે. શાંતિથી ચાલો. 2% મળે, 5% મળે, બધાને લઈને ચાલો. બધાનું આજીવિકા તમે રોજગારી પૂરી પાડો છો. તમારા એક ડિસિઝનથી કંપની ક્યારેક બંધ થઈ જાય તો ઘણા લોકોને ઇફેક્ટ આવતી હોય. જેમ કે હું માનું છું, અત્યારે સાગર પરફ્યુમમાં 100% છે, 100 માણસો છે. 100 માણસનું ઘર ચાલે છે. એટલે તમે ગણો તો 4 જણા ઘરમાં હોય જ છે, તો 400 માણસનું ઘર ચાલે છે. પછી મારા જે વેચવાવાળા હોય, જે ડિસ્ટ્રીબ્યુટર કહો, જે હોલસેલમાં લઈને વેચતા હોય, જે ફેરી કરતા હોય, કે જે દુકાનદાર હોય, એનું પણ ઘર ચાલતું હોય, ઇનડાયરેક્ટ ટ્રાન્સપોર્ટરનું ઘર ચાલતું હોય, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટને બહુ ઇફેક્ટ આવે છે એક ડિસિઝનથી. અને ઘણા લોકો આજના છે ને ઇન્વેસ્ટરના પૈસા લઈ ફટાફટ મોટી કંપની કરી નાખે છે, જલ્દી મોટી કરી નાખે, વેલ્યુશન બહુ મોટી દેખાડે છે. મારી પાસે વર્ષમાં 5 જણા તો એવા આવતા જ હશે કે સાગરભાઈ કામ કરો, આપણે અત્યારે તમે 10 સ્ટેટ કરો છો, 2 જગ્યાએ એક્સપોર્ટ કરો છો, તો આપણે એક કામ કરીએ, બોમ્બેમાં સેલ્સ ઓફિસ કરી નાખીએ, માર્કેટમાંથી 2 કરોડ લઈ લઈએ, 5 કરોડ લઈ લઈએ, આપણે દુબઈ ઓફિસ કરી નાખીએ. તમે સાહેબ ગેમ પ્લાન કરતા શીખવાડે આપને. ગેમ પ્લાન કરતાં શીખાય. માર્કેટમાંથી એકવાર 5 કરોડ લઈ લે, અત્યારે આપણી વેલ્યુશન સારી છે, માર્કેટમાં ઇઝીલી પૈસા મળી જાય છે. પણ મેં ક્યારેય હજી સુધી તો ફંડિંગ લીધું નથી. 100% આગળ જરૂર પડશે તો અમે ઇન્વેસ્ટર IPO લોન્ચ કરશું. આઈપીઓ લોન્ચ કરશું, ઇન્વેસ્ટર બાજુ જાશું. પણ હજી અમે પ્રોફિટમાંથી જ અમારી ગેમ આગળ વધારીએ છીએ. પરફ્યુમ બનાવવું એક આર્ટ છે કે સાયન્સ? પરફ્યુમ બનાવવું મારા હિસાબે તો આર્ટ છે. કેમ કે મેં કોઈ એવું ડિગ્રી નથી લીધી, કે મેં કોઈ એમાં કોર્સિસ નથી કર્યા. પણ મારા અનુભવથી અને મારી એક કળાથી આજે આટલી હિટ પરફ્યુમ અમે આપી શક્યા. તમે કોઈ પણ ફ્રેગ્રન્સ ટેસ્ટ કરતા હોય તો સૌથી વધારે એમાં શું ધ્યાન આપો? લાસ્ટ ટાઈમ જે ફ્રેગ્રન્સ આપ્યો હોય ને એનાથી કંઈક અલગ, કંઈક નવું, અને કસ્ટમરને આમાં શું વેલ્યુ મળે છે એ જ અમારું ફોકસ હોય. અને જો પરફ્યુમ બની જાય ને પછી અમે અમારા ટેસ્ટર બનાવીએ છીએ, એ કમસે કમ 50થી 100 કસ્ટમરને આપીએ છીએ. એના જો પોઝિટિવ ફીડબેક આવે ને તો જ અમે માર્કેટમાં લોન્ચ કરીએ છીએ. સાગરભાઈ, તમારી સૌથી વધારે ફેવરિટ ફ્રેગ્રન્સ કઈ છે? અત્યારે સૌથી મારી ફેવરેટ પરફ્યુમ છે જાવા છે. એ માર્કેટમાં પણ ખૂબ લોકો પસંદ કરે છે, અને એકદમ 12 મહિના ચાલે એવી ફ્રેગ્રન્સ છે. ઓફિસમાં પણ ચાલે, પાર્ટીવેરમાં પણ ચાલે, અને કૂલ ફ્રેશનેસ, અને એકદમ સાગરના નામ જેવી છે, કૂલ એક્વાટિક. તમારા અત્યારે 2 જગ્યાએ ઓફલાઈન સ્ટોર છે, પણ ઓનલાઈનની અંદર તમે કયા કયા સ્ટેટની અંદર માલ મોકલો છો? ઓનલાઈન અમે ઓલ ઇન્ડિયામાં સપ્લાય કરીએ છીએ. ઓનલાઈનમાં માત્ર ઇન્ડિયામાં જ એક્સપોર્ટ સપ્લાય કરો છો કે આઉટ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો? એ ઓનલાઈન તો છે જ અમારું, સાથે સાથે 10 સ્ટેટમાં અમારું ઓફલાઈન નેટવર્ક પણ છે, જે અમારે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક કહેવાય. ઓકે. એ અમે એનાથી બિઝનેસ અમે સારો એવો ગ્રોથ કર્યો છે. સાથે સાથે અમે 2 જગ્યાએ એક્સપોર્ટ પણ કરીએ છીએ. ટૂંકમાં 2 ઓફલાઈન તમારા પોતાના સ્ટોર છે, બાકી 10 અલગ અલગ સ્ટેટની અંદર તમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે જ્યાંથી ઇઝીલી અવેલેબલ છે સાગર પરફ્યુમ, યસ અને તમે એક્સપોર્ટ પણ કરો છો. સાથે 2 જગ્યાએ 2 કન્ટ્રીમાં અમે એક્સપોર્ટ પણ કરીએ છીએ. કઈ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરો છો? અત્યારે શ્રીલંકા અને આફ્રિકા 2 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ. શ્રીલંકા અને આફ્રિકા. યસ. આજે એક્સપોર્ટ કર્યો છો તમે, તો એની ઇન્ક્વાયરી કઈ રીતના જનરેટ થઈ? એની ઇન્ક્વાયરી અમને એકદમ ઇઝીલી અમારા કસ્ટમર જે પરફ્યુમ વાપરે છે ને એના જ રિલેટિવના સ્ટોર્સ ત્યાં છે, તો એ લોકો થી અમને મળી. અમારો જ કસ્ટમર અમારી બ્રાન્ડને રિપ્રેઝેન્ટ કર્યું છે એક્સપોર્ટમાં. ઓકે, ટૂંકમાં તમારા અત્યારે બીજી કન્ટ્રીમાંય તે કસ્ટમર્સ તો હશે, એને પોતાના રિલેટિવના સ્ટોર હોય તો એ તમને કનેક્ટ કરાવી શકે. કનેક્ટ કરાવી દે છે. હા. એટલે મારો જ જે કસ્ટમર છે ને એ મારો બ્રાન્ડ એમ્બેસેડર છે અત્યારે. માર્કેટ ટેસ્ટ લોકોનો અલગ છે. યુરોપના જે પરફ્યુમ આવે એ આખા અલગ હોય અને ઇન્ડિયાના આખા અલગ હોય, તો એનું શું કારણ? એ છે ને એટમોસ્ફિયરને હિસાબે ઇન્ડિયાના કલ્ચર અને ઇન્ડિયાના એટમોસ્ફિયર પ્રમાણે બનાવવા પડે. ત્યાંનું વેધર તમે જો ને તો મેક્સિમમ 20 ડિગ્રી રહે છે, અને આપણે અહીંયા શિયાળામાં પણ 20 ડિગ્રી માંડ પહોંચીએ છીએ, મતલબ 1-2 રેર કેસમાં. એટલે તમે છો ને આમ, મતલબ જે લોકો સાથે વાત કરીએ ને અમે, તો ફોરેનથી પરફ્યુમ તો લઈ આવે, એ કે અહીંયા તો બહુ મજા આવે એવા પરફ્યુમ હતા, પણ અહીંયા આવીએ તો લાસ્ટિંગ રહેતું નથી, કેમ કે તેને ત્યાંની હ્યુમિડિટી પ્રમાણે, ત્યાંના વેધર પ્રમાણે બનાવ્યું છે.
અમે એને જ ધ્યાનમાં રાખી એવા જ પરફ્યુમ ઇન્ડિયાના વેધરમાં જે સૂટ થાય ને અને વેધરમાં ટેસ્ટ કરી અને બનાવીએ છીએ. સાગર પરફ્યુમ માટે પહેલાં બ્રાન્ડ આવે કે ક્વોલિટી ઓફ પ્રોડક્ટ? 100% બે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બ્રાન્ડ ત્યારે જ બને છે જ્યારે અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. જે ઇનિશિયલી નવા હોય કે જેને પરફ્યુમમાં કંઈ ખબર નથી પડતી, એને સાગર પરફ્યુમમાંથી કેવા પરફ્યુમ ખરીદવા જોઈએ? એ લોકોને મારું સૌથી પહેલાં તો જાવા પરફ્યુમ ટ્રાય કરવું જોઈએ, જેથી કરીને એનો ટ્રસ્ટ જળવાઈ રહી અને એક નવી કેટેગરીમાં એ લોકો પ્રવેશ કરશે. જે ઇમ્પોર્ટેડમાં એ લોકો 5,000, 7,000, 10,000ના પરફ્યુમ લે છે ને, એ જે ફ્રેશનેસ છે ને એ મારા જાવા પરફ્યુમમાં 1,000 રૂપિયાના પરફ્યુમમાં પણ છે. ઇઝીલી યસ. પરફ્યુમમાં બહુ બધા ડિસ્કાઉન્ટ આપતા હોય, 20%, 30%, 40%. તો સાગર પરફ્યુમમાં એવી રીતના કોઈ ડિસ્કાઉન્ટ સિઝન હોય છે? ડિસ્કાઉન્ટ તો જનરલી કેવું છે, અત્યારે લોકોનો ટ્રેન્ડ થઈ ગયો છે. અમે જનરલી ફેસ્ટિવલ ઉપર ડિસ્કાઉન્ટ આપતા હોય છે કે ઓનલાઈનમાં જે અધર સ્ટેટમાંથી કસ્ટમરનો ટ્રસ્ટ મેળવવા માટે અમે ડિસ્કાઉન્ટ આપતા હોય છે. સાથે સાથે અમે ઓફલાઈનમાં પણ એ ડિસ્કાઉન્ટ ચાલુ જ રાખીએ છીએ, કન્ટિન્યુ કરીએ છીએ. એટલે ડિસ્કાઉન્ટ એ માર્કેટિંગ સ્ટ્રેટેજી થઈ ગઈ છે. પણ જનરલી બહુ બધી કંપની જે હેવી ડિસ્કાઉન્ટ 30%, 50% આપીએ છીએ, એવું અમારે આપવાની જરૂર નથી પડી. લોકોનો પ્રેમ અમારા પર વધારે છે, જેથી કરીને અમારે ડિસ્કાઉન્ટ આપવાની જ જરૂર નથી પડતી. આ તો માર્કેટિંગ ટીમ અમારે ક્યારેક એવી સ્કીમો નીકાળતી રહેતી હોય અને કસ્ટમરને રાજી Happy રાખવા માટે, કરે. હેપી કરવા માટે એવી સ્કીમ નીકાળતી રહેતી હોય. તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે, એવું કહી શકાય. પણ નોર્મલ એમ જે હેવી, મતલબ જો બે તરીકા છે. એક કસ્ટમર લઈ આવવા માટે ડિસ્કાઉન્ટ આપવું પડે કે સર 30%, 50%, ઘણા નથી આમ ઉલ્લુ બનાવવા માટે કરે છે. 50% ડિસ્કાઉન્ટ, અંદર જાઓ તો 2% ડિસ્કાઉન્ટ હોય. 50% જે ડિસ્કાઉન્ટ હોય પરફ્યુમ અલગ હોય. એવું અમારે જરૂર નથી પડતી. લોકોનો પ્રેમભાવ સાચવવા માટે અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. 12 મહિનામાં 2, 4 મહિના, 6 મહિના અમારું ડિસ્કાઉન્ટ ચાલુ હોય, અલગ અલગ સિઝન પ્રમાણે, અલગ અલગ ફેસ્ટિવલ પ્રમાણે. 5 વર્ષ પછી સાગર પરફ્યુમને તમે ક્યાં જોવા માંગો છો? અમે આવનારા વર્ષોમાં 5 વર્ષ પછી ઓલ ઇન્ડિયામાં અમારા 150 થી 200 આઉટલેટ ખોલવા માંગીએ છીએ. સાથે અધર કન્ટ્રીમાં પણ અમારા સ્ટોર ખોલવા માંગીએ છીએ. ઓકે, અત્યારે કંપનીનું ટર્નઓવર સમથિંગ? આ વર્ષે અમે 10 કરોડ ટચ કરશું. આવનારા 5 વર્ષોમાં અમે 200 થી 300 કરોડની આસપાસ અમે પહોંચી જશું. તમને શુભકામના કે તમે પહોંચી જ જાઓ. થેન્ક યુ વેરી મચ. ઇન્ડિયામાં તમે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કઈ રીતના જોવો છો? ઇન્ડિયાનું પરફ્યુમ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ આજે 15,000 થી 20,000 કરોડનું માર્કેટ છે અને એ 20%ના આરઆરથી વધે છે, મતલબ 20%ની વેલ્યુશનથી વધે છે હર વર્ષે. તો મને એમ લાગે છે કે આવનારા 2030 સુધીમાં ઓલમોસ્ટ ડબલ માર્કેટ થઈ જશે. ઓકે. યસ, જે અત્યારે 15-20 હજાર કરોડનું માર્કેટ છે, ઓલમોસ્ટ 35,000 થી 40,000 કરોડનું માર્કેટ થઈ જશે. અત્યારે લોકો પોતાના જે શોકેસ કહેવાય, કબાટ કહેવાય, એમાં એક બબે પરફ્યુમ રાખે છે. એનાથી મારા હિસાબે આવનારામાં જે ફેમિલી છે એ હરેક પોતાના 2-3 પરફ્યુમ અલગ રાખશે, એવું મને દેખાઈ રહ્યું છે. તમને એવું લાગે છે કે અત્યારે જે ભારતીય છે એ લક્ઝરી ફ્રેગ્રન્સ એસેપ્ટ કરતા થઈ ગયા છે? ઇઝીલી. આજથી તમે 5 વર્ષ પહેલાં જુઓ તો 500 રૂપિયાની પરફ્યુમ લોકોને બહુ મોંઘી લાગતી હતી. બહુ મોંઘી લાગે. આજે 500 રૂપિયાનું પરફ્યુમ દેખાડો ને તો એમ કહી શકે છે આનાથી કંઈ સારું હોય તો બતાવો એમ. ટૂંકમાં એ નોર્મલ રેન્જ લાગવા મળે છે. નોર્મલ રેન્જ લાગવા માંડી છે. તો આવનારા વર્ષોમાં 1,500-2,000ના પરફ્યુમ ઇઝીલી વેચાવાના ચાલુ થઈ જશે અને ઇઝીલી માર્કેટમાં એક્સેપ્ટ થઈ જશે એવું મને લાગે છે. ઇન્ટરનેશનલ એક્સપાન્શન વિશે તમે શું વિચારો છો? ઇન્ટરનેશનલ એક્સપાન્શન અમે કરવા જઈ રહ્યા છે ધીરે ધીરે. અમારી પાસે બીજી 3-4 ઇન્ક્વાયરી છે અને અમારું નેક્સ્ટ ગોલ આવનારા વર્ષોમાં દુબઈમાં સ્ટોર ખોલવાનું છે. ઓકે. દુબઈ લક્ઝરી માટે સૌથી વધારે એટ્રેક્શનનું સ્થાન છે. છેલ્લા 5-10 વર્ષમાં દુબઈનું પરફ્યુમ વર્લ્ડ વાઇઝ સ્પ્રીડ વધારે થયું, ફેમસ વધારે થયું. તો અમે એવું ડિસાઇડ કર્યું છે કે આવનારા વર્ષોમાં દુબઈ જો એક લક્ઝરી સ્ટોર બનાવીએ તો ત્યાંથી ઇઝીલી ઇન્ટરનેશનલમાં સ્પ્રીડ થઈ જાય. ઓકે. પરફ્યુમ એક્સપોર્ટ કરવામાં સૌથી વધારે તમને ચેલેન્જ શું ફેસ કર્યા તમે? પરફ્યુમ એક્સપોર્ટ કરવામાં શરૂઆતમાં જે ડોક્યુમેન્ટેશન હોય ને એ થોડા તમને હાર્ડ લાગે, પણ એકવાર જો તમે એ ડોક્યુમેન્ટેશન રેડી કરી નાખો ને તો પછી એક્સપોર્ટ એકદમ ઇઝી છે, સેફ છે. સામનેવાળા જે એકવાર તમારાથી માલ મગાવે છે એ કન્ટ્રીમાં રેગ્યુલર માલ મગાવશે, કારણ કે ત્યાંના પીપલ તમારા પરફ્યુમ જો સારી ક્વોલિટી હશે તો એ લોકો
ને લાઈક કરવા મળશે, એટલે ઓટોમેટિકલી તમારી ક્વોન્ટિટી વધતી જશે. એટલે મારા હિસાબે હરેક ભારતીય સારી ક્વોલિટી બનાવનાર વ્યક્તિએ કોઈ પણ ગુડ્સ હોય એક્સપોર્ટ તરફ ધ્યાન દેવું જોઈએ. ઇન્ડિયામાં ડોલર લઈ આવવો જ જોઈએ. તમને એવું લાગે છે કે ઇન્ફ્લુઅન્સર માર્કેટિંગ સૌથી વધારે ઇફેક્ટ કરે છે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીને? એવું કહી શકાય, ઇન્ફ્લુએન્સર માર્કેટ વધારે ઇફેક્ટ કરે છે, પણ અમારા કેસમાં કંઈક અલગ થયું છે. અમારી માર્કેટિંગ ટીમે મારો જ ફેસ વાપરી અને માર્કેટિંગ કરવાનું ચાલુ કર્યું. સાથે અમે ઇન્ફ્લુએન્સર માર્કેટ પણ કરાવીએ છીએ, પણ અત્યારે અમારો જે ROI જનરેટ થાય છે ને એ મારા ફેસ વેલ્યુના હિસાબથી માર્કેટમાં વધારે થાય છે. 100% ઇન્ફ્લુએન્સર માર્કેટ કરીએ છીએ, એનાથી ફરક પડે છે. ઇન્ફ્લુએન્સર માર્કેટથી સેલ પણ મળે છે, પણ જો તમારે બ્રાન્ડ તમારી માર્કેટમાં પ્રેઝન્ટ કરવી હોય તો તમારી ફેસ વેલ્યુથી 100% માર્કેટ ડેવલપ થાય છે. ટૂંકમાં પોતાની ફેસ વેલ્યુ એક બ્રાન્ડ બનાવી શકે છે. યસ. અમારી ટીમે એવું નક્કી કર્યું કે તમારી જ ફેસ વેલ્યુ આગળ વધારીને કામ કરશું, અને આજે એનો અમને ભરપૂર ફાયદો મળે છે. સાગર પરફ્યુમ બાબતે દુનિયાને કોઈ એક મેસેજ દેવા માંગતા હોય તમે તો? સાગર પરફ્યુમ એકદમ નાના લેવલથી સ્કેચથી આગળ આવ્યું છે. અમારી શરૂઆત 5,000 રૂપિયાથી થઈ છે. આજે અમે 10 કરોડના ટચ કરશું આ વર્ષે. અમારી આવનારા વર્ષોમાં ઓલ ઓવર ઇન્ડિયામાં 150 થી 200 ફ્રેન્ચાઇઝી ખોલવાનું લક્ષ્ય છે. જો તમારા વ્યુઅરમાંથી કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય અને મેટ્રો સિટીમાં ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો. સાગર પરફ્યુમ આવનારા વર્ષોમાં એક લક્ઝરી પરફ્યુમમાં ક્રાંતિ લેવા જઈ રહ્યું છે, તો જરૂરથી તમે અમારા ફેમિલીના મેમ્બર બનો. થેન્ક યુ વેરી મચ. ઘણી મજા આવી સાગરભાઈ તમારી સાથે મુલાકાત કરીને. તમારો પરફ્યુમ મેં પણ યુઝ કર્યો છે અને મારા ચાહકો અને તમારા ચાહકોને હું કહેવા માગીશ કે સાગર પરફ્યુમ એક જાણીતી બ્રાન્ડ છે જેના ઉપર તમે ભરોસો કરી શકો. અને સાથે સાથે કોઈને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો ચોક્કસથી સાગરભાઈનો સંપર્ક કરવો. અને અંતે હું એટલું કહીશ કે આ ઇન્ફોર્મેશન જે નવા સ્ટાર્ટઅપ કરવા માગતા હોય ને એને ચોક્કસથી મોકલજો, કારણ કે એના માટે કામની માહિતી છે કે સ્ટ્રગલ, પ્રોબ્લેમ્સ અને એક નવો ટર્નિંગ પોઈન્ટ જ્યારે આવે ત્યારે લાઈફ ચેન્જ થઈ જતી હોય છે. થેન્ક યુ.